મિત્રો, ચોમાસું આપણને બધાને ગમે, પરંતુ ચોમાસું પોતાની સાથે કેટલી બધી બીમારીઓ લઈને આવે, જેમ કે વાળની તકલીફ, ચામડીની તકલીફ, શ્વસન તંત્રના રોગોને લઈને તકલીફ, પાચન સંબંધિત સમસ્યાઓ, ઇમ્યુનિટી ઓછી થવી, સાંધાના દુખાવા જેવી કેટલી બધી બીમારીઓ આવતી હોય છે. અને ખાસ કરીને ચોમાસામાં સૌથી વધારે જોવા મળે છે ફંગલ ઇન્ફેક્શન અને ચામડીની તકલીફ, બરાબર ને? અત્યારે ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શનના કેસ સૌથી વધારે વરસતા હોય છે. ને જો આ તકલીફ દરમિયાન સાચું પગલું લેવામાં ના આવે, તકલીફ ઉપર ધ્યાન આપવામાં ના આવે ને, તો આગળ જઈને મોટી બીમારીમાં ફેરવાય છે. આપણી શરીર બીમારીઓનો ઘર બની જતું હોય છે. માટે જો તમને પણ ચામડી પર ખંજવાળ આવતી હોય, લાલ ચકામાં જેવું નીકળતું હોય, ચામડી પરની જે સ્કિન છે ઉખડી જતી હોય, તમારે આજે જ ડોક્ટર પાસે કન્સલ્ટ કરવું જોઈએ અને તમને જાણવું જોઈએ કે આ શેના લીધે થાય છે. કારણ કે ફંગલ ઇન્ફેક્શન એકવાર થઈ જાય પછી એને જતા બહુ જ લાંબો સમય લાગે છે. એની ટ્રીટમેન્ટ બહુ જ લાંબી લેવી પડતી હોય છે. તો આજના આ વિડીયોમાં હું તમને એ બતાવીશ કે ફંગલ ઇન્ફેક્શન થાય છે કેમ, એના લક્ષણો શું, અને આ ઇન્ફેક્શન થી બચવા માટે આપણે કઈ સાવધાની રાખવી જોઈએ જેનાથી આપણે ચોમાસામાં એકદમ હેલ્ધી રહી શકીએ. અને અમુક એવી ઘરગથ્થુ ઉપચાર જે ફંગલ ઇન્ફેક્શન માટેના રામબાણ હોય છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હું ડોક્ટર દીપાલી ધાકેચા. મિત્રો, ચોમાસામાં ભેજનું પ્રમાણ વધારે હોય છે, જેના લીધે ફંગસ છે, બેક્ટેરિયા છે, જે બધાને ગ્રો થવાનો ચાન્સ મળી રહે અને સૌથી વધારે ઝડપથી ગ્રો થતા હોય છે. અને જો એમાં પણ આપણું શરીર પરસેવાથી તળબોળ હોય, આપણું શરીર સુકાય ના અને એ લાંબા ગાળામાં એ સમસ્યામાં રહીએ, તો આપણને ફંગલ ઇન્ફેક્શન થવાના સૌથી વધારે ચાન્સ રહેતા હોય. અને જો તમે નોટિસ કર્યું હોય તો ફંગલ ઇન્ફેક્શન પણ એવી જગ્યા પર જ થાય જે આપણા શરીરનો ભાગ હવાના સંપર્કમાં ઓછો આવે, એ કપડાથી હંમેશા ઢંકાયેલો રહે અને સતત ભીનો રહેતો હોય. જેમ કે ગાળામાં છે, બે સાંધાની વચ્ચે છે, બગલમાં છે, બ્રેસ્ટની નીચે છે, કમરના પાછળના ભાગમાં છે, જે બધી જગ્યાએ ફંગલ ઇન્ફેક્શન સૌથી વધારે જોવા મળતું હોય. અને જો એમાં પણ આપણે ચોમાસામાં પલળીને રહીએ અને લાંબો સમય પલળેલા કપડાં પહેરીએ, પલળેલા બૂટ પહેરીએ, તો ખાસ કરીને પગની આંગળીઓની વચ્ચે બગલમાં સૌથી વધારે ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે. ત્યાં ફંગસ સૌથી વધારે ગ્રો થઈને આખા શરીરમાં ફેલાતી હોય છે. તો એકવાર ફેલાઈ જાય એના કરતા છે આપણે પ્રિવેન્શન જ કરવું જોઈએ. કારણ કે કહીએ ને, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. હંમેશા વસ્તુની સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. જો તમે આવી કન્ડિશનમાં રહેતા હશો તો તમને ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સ સૌથી વધારે રહેતા હોય છે. તો ફંગલ ઇન્ફેક્શન થાય એના લક્ષણો જેવા કે સતત ખંજવાળ આવી, ચામડી ઉપર બળતરા થવી, લાલ ચકામાં પડી જવા, સફેદ પોપડી જેવી ઉખડવી અને અમુક વાર તો પગમાંથી ખરાબ વાસ આવી, જે બધા ફંગલ ઇન્ફેક્શનના લક્ષણ હોય છે. તો આ વાત થઈ ફંગલ ઇન્ફેક્શન થાય કઈ રીતે અને એના લક્ષણોની. હવે વાત કરીએ શું સાવધાની રાખવી જોઈએ અને કયા એવા ઘરગથ્થુ ઉપચાર છે. તો સૌથી પહેલા વાત કરીએ સાવધાનીની, કે ચોમાસામાં આપણે આપણી સ્કિન કેર કઈ રીતે કરવી જોઈએ કે જેનાથી આપણને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના થાય. તો સૌથી પહેલું છે શરીર હંમેશા સૂકું રાખવું. જ્યારે પણ તમે નાહીને આવો ને ત્યારે શરીરને બરાબર એકદમ સૂકું અને ડ્રાય કરવું, પછી કપડાં પહેરવા કે જેનાથી શરીર પર પાણીનો ભાગ ના રહે ને તમને કોઈ પણ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ના રહે. બીજી વસ્તુ કે પોતાની વસ્તુ કોઈ સાથે શેર કરવી નહીં. ખાસ કરીને ચોમાસામાં પોતાના અંડરવેર છે, પોતાનો કાસ્કો છે, પોતાના મોજા છે, રૂમાલ છે, એ ભૂલથી પણ કોઈની સાથે શેર કરો નહીં. ચોમાસામાં તો નહીં, પણ આમ પણ કોઈની સાથે શેર કરવું જોઈએ નહીં કે જેનાથી આપણને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના થાય. ત્રીજું છે સુતરાઉ કપડાં પહેરવા. ચોમાસામાં ખાસ કરીને ખુલ્લા અને સુતરાઉના આછા કપડાં પહેરવા જોઈએ કે જે ભેજને શોષી લે અને શરીર આપણું સૂકું રાખે. અને ખાસ કરીને જે ટાઈટ કપડાં પહેરવાની આદત છે એ ચોમાસામાં તો બિલકુલ અવોઇડ કરવી જોઈએ કે જેનાથી આપણને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના થાય. પાંચમું છે એક્સરસાઇઝ કે વર્કઆઉટ પછી તરત જ નાહી લો. આઈડિયલી એવું માને કે જ્યારે શરીર બહુ ગરમ હોય ને ત્યારે નાહવું તરત ના જોઈએ, પણ જ્યારે ચોમાસાની વાત આવે ત્યારે આપણા શરીરમાં પણ એટલી બધી હીટ પ્રોડક્ટ નથી થતી, જેના લીધે શરીર પર એટલું બધું વોર્મ નથી રહેતું. માટે જ્યારે પણ તમે એક્સરસાઇઝ કરો, વર્કઆઉટ કરો, ત્યારે પરસેવાથી લથબોથ થઈને બેસી રહો અડધો પોણો કલાક. એના કરતા એવું છે કે 5 થી 10 મિનિટમાં તરત જ નાહી લો કે જેનાથી શરીર પરથી પરસેવો બધો દૂર થઈ જાય, શરીર એકદમ ઠંડુ થઈ જાય અને પછી બરાબર શરીરને સૂકું કરીને કપડાં પહેરી લો કે જેનાથી આપણને ફંગલ ઇન્ફેક્શન થવાના ચાન્સ બિલકુલ ના થાય. તો મિત્રો, આ થઈ સાવધાની જે આપણે ચોમાસા દરમિયાન રાખવી જોઈએ. ફંગલ ઇન્ફેક્શન સિવાય પણ આ સાવધાનીઓ રાખવી જોઈએ કે જેનાથી આપણી સ્કિન એકદમ હેલ્ધી અને તંદુરસ્ત રહે, આપણને ચામડીને લઈને કોઈ પણ તકલીફ ના થાય.
કારણ કે ચામડીને લઈને કોઈ પણ તકલીફ થાય તો એને જતા બહુ જ વાર લાગતી હોય છે, માટે હંમેશા સાવધાની રાખવી જોઈએ. તો વાત કરીએ ઉપાયની. તો સૌથી પહેલો ઉપાય છે લીમડાના પાન. અત્યારે લીમડો આપણને બધાને ખબર જ છે, બધી જ જગ્યાએ અવેલેબલ છે અને એ સૌથી સારામાં સારો છે, કારણ કે લીમડો એન્ટી ફંગલ એન્ટી માઇક્રોબિયલ પ્રોપર્ટી ધરાવે છે. સાથે લીમડામાં વિટામિન સી નું પ્રમાણ સૌથી વધારે હોય છે, જે ઇમ્યુનિટીનો એક ભાગ છે, જે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. માટે જ્યારે પણ તમે નાહો એનો અડધો કલાક પહેલા એક બાલ્ટીમાં 10 થી 15 લીમડાની ડાળીને પલાળીને રાખી દેવી. પછી એ પાણીને થોડુંક સતપ કરવું અને પછી એ પાણીથી નાહવું. જ્યારે પણ એ પાણીને નાહવાનું હોય ત્યારે એમાં અડધું ફાડું જેટલું લીંબુ નીચવી દો, કે જેનાથી આપણને કોઈ પણ જાતનું ઇન્ફેક્શન ના થાય, આપણી ચામડી પણ એકદમ સ્મૂથ અને ક્લીન રહે, આપણને ફંગલ ઇન્ફેક્શનમાં પણ રાહત મળે. બીજી વસ્તુ છે ભોજનમાં લસણ છે એ વસ્તુનો ઉપયોગ, કારણ કે લસણ છે એ એન્ટી ફંગલ પ્રોપર્ટી ધરાવે છે, જેની તાસીર પણ ગરમ હોય છે, જે આપણા શરીરમાં જે ઇન્ફેક્શન છે એની સામે આપણને લડત આપે છે અને આપણા શરીરમાં ઇન્ફેક્શનને ઘટાડે છે. અને જો તમને કોઈ પણ જગ્યાએ એક્સટર્નલી ફંગલ ઇન્ફેક્શનના પેચીસ દેખાતા હોય, ડાઘા પડ્યા હોય, તમે લસણને વાટીને એ જગ્યા પર લગાવો તો પણ તમને ઇન્ફેક્શનમાં ઘણા અંશે રાહત જોવા મળતી હોય છે. અને ખાવામાં દહીં છે, છાશ છે, એ બધી વસ્તુઓનો ઉપયોગ કરો કે જે આપણા શરીરને અંદરથી હેલ્ધી અને ન્યુટ્રિશન રાખે. અને ખાસ કરીને બહારની વસ્તુઓ જેવી કે જંક ફૂડ છે, ઓઇલી ફૂડ છે, પેકેટ ફૂડ છે, કોલ્ડ ડ્રિંક છે, એ આ સિઝનમાં ભરપૂર પ્રમાણમાં ટાળવું જોઈએ. કારણ કે આ સિઝનમાં આપણને નથી ખબર કે કઈ રીતે એ લોકો વસ્તુઓ બનાવે છે અને કેટલા ટાઈમથી વસ્તુઓ બનાવેલી છે, જે આપણને અત્યારે સૌથી વધારે નુકસાન કરતું હોય છે. અને ખાસ કરીને અત્યારે સૌથી વધારે કેસ ચામડીના અને શરદી તાવ ખાંસીના જ આવતા હોય છે, જે બધું 50% તો આ બધું જે જંક ફૂડ છે, ઓઇલી ફૂડ છે, એના લીધે જ થતું હોય છે. માટે બની શકે તેટલું આ બધી બહારની વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ અને આપણે ઘરનો બનાવેલો ખોરાક જ ખાવો જોઈએ. તો મિત્રો, આ છે ફંગલ ઇન્ફેક્શનમાં રાખવાની સાવધાની અને કઈ રીતે એના ઉપચાર કરવા જોઈએ. પરંતુ જો તમને ખંજવાળ લાંબા સમયથી આવતી હોય છે, દવા લો ત્યાં સુધી સારું રહે છે, ફરીને ફરી પાછી તકલીફ થતી હોય છે, અને જો આ ઇન્ફેક્શન 2 અઠવાડિયાથી વધારે હોય તો તરત જ ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ. અને જ્યારે ચામડી પર ખંજવાળો ત્યારે એમાંથી લોહી નીકળી જાય, બહુ જ બળતરા થાય, બહુ જ ચક્કામાં પડી જાય, ચામડી તરત જ નીકળી જતી હોય છે, વાઇટલની પોપડી બહુ જ નીકળતી હોય છે, તો તરત જ તમારે ડોક્ટરની દવા લેવી જોઈએ, એનું કન્સલ્ટન્ટ કરવું જોઈએ. કારણ કે આગળ જતા એક ભયંકર બીમારીમાં ફેરવાઈ શકે છે, માટે તરત જ ડોક્ટર પાસે જાઓ, એની સમયસર ટ્રીટમેન્ટ કરાવો. અને જો તમે લાંબા ગાળાથી ટ્યુબ લગાવો છો, દવા લો છો, પણ તો પણ તમને ઇન્ફેક્શનમાં રાહત નથી મળતી, કે દવા લગાવો ત્યાં સુધી જ ઇન્ફેક્શનમાં રાહત મળે છે, ફરીને ફરી પાછી તકલીફો થતી હોય, તો એના માટે હોમિયોપેથી એ બેસ્ટ ઓપ્શન છે. કારણ કે હોમિયોપેથી એ ફંગલ ઇન્ફેક્શનને જડ મૂળમાંથી દૂર કરે છે અને ચામડીને લઈને જે પણ તકલીફ હોય એ પણ દૂર કરે છે. ને આપણને એવું છે કે હોમિયોપેથીમાં વાર લાગે, તો મિત્રો તકલીફ જેટલા સમયથી હોય એટલો સમયગાળો લાગે. જો તમે તકલીફ 1 મહિનામાં લઈને આવો તો તકલીફ તમને 10 થી 15 દિવસમાં પણ રાહત થતી જોવા મળતી હોય છે. જો તમે 15 વર્ષથી એ તકલીફથી હેરાન થતા હોય તો અંદાજે એ તકલીફને દૂર થતા 5 થી 6 મહિના લાગતા હોય છે. એટલે હોમિયોપેથી એ ધીમી નથી, તકલીફનો સમયગાળો જેટલો લાંબો હોય એટલી ટ્રીટમેન્ટમાં વાર લાગતી હોય છે. પણ હોપ છો તમે સમજી ગયા હશો કે હું ફંગલ ઇન્ફેક્શન વિશે શું સમજાવવા માંગુ છું, ને આ ચોમાસામાં આપણે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ કે જેનાથી આપણે ચામડીને લઈને કઈ પણ તકલીફ ના થાય અને ડોક્ટર પાસે તમારે ક્યારે જવું જોઈએ. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને પોતાના મિત્રોને પણ ફોરવર્ડ કરો કે જેનાથી એ લોકો પણ આ ઇન્ફેક્શન વિશે જાણે અને સાવધાની રાખે. જાણતા તો બધા જ હોય છે, પણ સાવધાની જ નથી રાખતા, જે સૌથી મોટી ભૂલ છે, જે આપણે આજથી જ અવોઇડ કરવી જોઈએ. તો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.